એટલે હંદાઈ થી મોટા માં આવડ ને એનાથી હંદાઈ થી નાના માં જાનબાઈ, પણ ખોડિયાર નામ કેમ પડ્યું? એક દિવસ સૂર્યાસ્ત થવાનો સમય છે, ભાઈ મેરકિયાનો સર્પદંશ થયો છે, પેટક નાળવા હુરનાળના આઠમવાની વાર છે, ભાઈ મેરકિયાને સર્પદંશ થયો છે. બહુ વાર મેં આ વાત કરીશ, પણ ભાઈ મેરકિયાને સર્પદંશ થયો છે ને મોટી બેન આવડના ખોળામાં માથું છે. તે જાનબાઈ ને બોલાવીને કીધું, જાનબાઈ, હા બેન, હવે આ જગતને શક્તિ દેખાડવાનો વારો આવી ગયો છે. જાઓ પાતાળમાં આપણો બાપ શેષનાગ છે, એની પાસેથી અમૃતનો કૂપો લઈ આવો. અને અમૃતનો કૂપો લેવા જાય છે, પણ આ બાજુ બને એવું કે હુરદને આઠમવાનું ટાણું થયું છે, ચાંદા હજી આવ્યા નથી. એકાંત ડગલા આવા હુરદના આગળ હાલે એટલે દી આઠમી જાય એમ હતું.